ડભોઈ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય ભાવેશ પટેલ દ્વારા આ વિકાસના કામોમાં થયેલી ગેરરીતિ અંગે માહિતી અધિકાર કાયદા આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી હતી. તેમની અપીલના જવાબમાં જે વિગતો બહાર આવી છે તેનાથી આ સમગ્ર કથિત કૌભાંડનો આખાએ ખેલ ખુલ્લો પડી ગયો છે. ટીડીઓના જવાબ પર અનેક સવાલો. ગેરરીતિ છતાં બિલ પર સહીઓ કેમ? આરટીઆઈની અપીલમાં તાલુકા વિકાસ અધિકારી ટીડીઓએ આપેલા જવાબથી સમગ્ર પ્રકરણ શંકાના ઘેરામાં આવ્યું છે. ટીડીઓનો ચોંકાવનારો જવાબ. તાલુકા વિકાસ અધિકારીએ અરજદારને જવાબમાં જણાવ્યું કે જો આ નાણાંમાં ગેરરીતિ થઈ છે એમ તેમને જણાવાયું હોત તો તેઓ બિલ પર સહી જ ન કરત. ઉઠતા સવાલો. ટીડીઓના આ જવાબ પરથી ગંભીર પ્રશ્ન ઊભો થાય છે કે જો સ્થળ પર નાણાંનું કામ નબળું હોય કે થયું જ ન હોય તો ટીડીઓ દ્વારા આટલા મોટા બિલ પર સહીઓ કેવી રીતે કરવામાં આવી? શું અધિકારીએ બાંધકામની ગુણવત્તા તપાસ્યા વિના જ સહી કરી દીધી? બીયુ સર્ટિફિકેટનો મુદ્દો. તેનાથી પણ વધુ ગંભીર બાબત એ છે કે બાંધકામ પૂર્ણ થયાનું બીયુ સર્ટિફિકેટ કોણે અને કયા આધારે આપી દીધું? જ્યારે સ્થળ પર કામની સ્થિતિ નબળી હોય કે અપૂરતી હોય ત્યારે આ સર્ટિફિકેટ ઇસ્યુ કરવું એ સીધી ગેરરીતિ તરફ ઇશારો કરે છે. તપાસ થાય તો ભ્રષ્ટાચાર આચરનારા સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ જેથી સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ અટકાવી શકાય. રિપોર્ટ કરતા ફઝલ રઝાક ખત્રી, ડભોઈ.